જે પૂનમ આવે ને ગુરુ પૂર્ણિમાનો મહિમા તમે હાચવ્યો હો ત્યારે કિશન બાપા જોડે એ સમજ્યા 1965 સમજ્યા કિશન બાપાને ત્યાર પછી આ એમને નક્કી કરી કે ગુરુ પૂર્ણિમાનો પર્વ હવે મારે અહીં રામપુરામાં એક બટુક ભોજન કરવું. એમને કોઈ આવક નથી, એમને કોઈ છોકરા નતા, એમને કોઈ બૈરું નતું, કોઈ કમાવાળું નતું, છતાંય એમને એમના જીવનની અંદર કોઈના ગોદડા આદ્યા હોય, કોઈના જ્યોતિષ જોયા હોય, કોઈનું કઈ નાનું મોટા કામ કર્યા હોય ને 2 પૈસા રૂપિયો 2 પૈસા ગલ્લામાં નાખતા અને એ પૂનમ આવે ને એટલે એ પૈસા એમાં વાપરી નાખતા અને બીજા પૈસા ભેગા કરતા. એ દાદા ઈર્ષાગર દાદાની ભાદરવા મહિનાની નોમ આવે ને એટલે એ ત્યાં જાતા અને એ કિશન બાપા રામ બાપા બાયને 2 રૂપિયા ભેટ મૂકતા, લાઉ બાપા ભલા બાપા દેવજી બાપાને ભેટ મૂકતા 2 રૂપિયા, એટલે એ સગવડ કરી જતા અને ભાડું તાણ તો અમારે રામપુરા રાજકોટ જવાના 5 જ રૂપિયા ભાડું હતું, 5 જ. તોય સગવડ કરવી પડતી હતી અગાઉથી કે આપણે જવાનું. લોકો તો એવું હોય કે હવે ટિકિટે બેસી જઈએ ભલે ટીટી